હેલો, નમસ્તે. કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ફરાળી રાજગરાનો શીરો. રાજગરાનો શીરો બનાવવા માટે પહેલાં આપણે 2 મોટી ચમચી જેટલું ઘી લેશું. ઘી ગરમ થયા બાદ આપણે તેમાં કાજુ અને બદામના ટુકડા નાખીશું. તેને ઘીમાં આપણે સાતળી લેશું, થોડીક વાર શેકવા દેશું. ઘીમાં શેકાઈ જાય, થોડા બ્રાઉન કલરના થાય એટલે આપણે તેને કાઢી લઈશું. પછી તેમાં આપણે 10 થી 12 નંગ જેટલી કિસમિસ એટલે કે દ્રાક્ષ નાખીશું. લીલી દ્રાક્ષ નાખીને તેને પણ ઘીમાં આપણે સાતરશું અને થોડીક વાર માટે રહેવા એને પણ અલગ કાઢી લેશું. જેથી દ્રાક્ષ ફૂલવા લાગે એટલે આપણે એને કાઢી લેશું. દ્રાક્ષ શેકાઈ જાય પછી આપણે તેમાં 1 વાટકી, તમે કોઈ પણ વાટકીનો માપ લઈ શકો છો, 1 વાટકી આપણે રાજગરાનો લોટ નાખીશું અને તેને એટલે સાવ ધીમી આંચ ઉપર શેકીશું 10 થી 15 મિનિટ. જો તમને તેમાં એવું લાગે ક્યારેક કે ઘી ઓછું થાય છે થોડું, તો તમે ઉપરથી થોડુંક અમથું ઘી નાખી પણ શકો છો. થોડો અમથો શેકાય એટલે તેનું ઘી છે ને છૂટું પડવા માંડશે, એટલે આપણે જોઈ કરીને ઘી નાખવાનું છે. જેમ લોટ શેકાતો જશે તેમ ઘી એનું છૂટું પડતું જશે. તેને પણ આપણે થોડો અમથો બદામી કલર જેવો, બ્રાઉની ને એટલો કલર જેવો થવા દેવાનો છે લોટને. આપણે થોડીક વાર તેને આપણે શેકીશું 10 થી 15 મિનિટ. 10-15 મિનિટ પછી શેકાઈ ગયા પછી આપણે જોઈએ તો સુગંધ આવશે, આપણે લોટ શેકાઈ જાય તેની, એટલે સમજી લેવાનું કે હા લોટ શેકાઈ ગયો છે. ત્યારબાદ આપણે તેમાં થોડી અમથી એટલે કે આપણે જે વાટકીનો જે લોટ લીધો હતો ને 1 વાટકી, તેનાથી થોડી ઓછી એટલી ખાંડ લેવાની છે. ખાંડને આપણે તેમાં એડ કરશું. ખાંડ એડ કર્યા પછી આપણે એને હલાવી લેશું અને તેમાં આપણે ગરમ પાણી જેટલું જરૂર મુજબ આપણે ગરમ પાણી નાખીશું
અને ગરમ પાણી નાખતા જ આપણે તેને સતત હલાવવાનું છે. થોડી વાર પણ બંધ નહીં રાખવાનું, બાકી તો ગઠ્ઠા જેવું થઈ જશે. હલાવતા રહીશું થોડી વાર માટે, અને જ્યાં સુધી બધું એક મિક્સ ન થઈ જાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો કે આપણો શીરો રેડી થઈ ગયો છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢીને ઉપરથી ડ્રાય ફ્રૂટ મીન્સ કે આપણે જે કાજુ બદામ ને કિસમિસને જે ઘીમાં ઓલા કરેલા હતા, સાતરેલા હતા, શેકેલા હતા, એ ઉપરથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે ફરાળી રાજગરાનો શીરો. અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.